ચેનલ ઓફ વડોદરા। શહેરના બાપોદ વિસ્તારના સાંકડા રોડ ઉપર એક ભૂવો પડતા આ ભૂવામાં ટ્રક ફસાઈ જતા ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી। આ ભૂવાને પગલે લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે કે ચોમાસું પૂર્ણ થઈ ગયું છે અને શિયાળો શરૂ થઈ ગયો છે, તેમ છતાં પણ શહેરમાં રસ્તાઓ પર ભૂવા પડવાનો સિલસિલો ચાલુ રહ્યો છે। ત્યારે શહેરના બાપોદ વિસ્તારમાં પડેલા ભૂવામાં રેતી ભરેલી ટ્રક ફસાઈ ગઈ હતી, જેને કારણે રોડ સાંકડો થઈ જતા ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી। શહેરના બાપોદ જકાત નાકા પાસે રોડ ઉપર કોઈ કામગીરી કરવા ખોદાણ કરાયું હતું, એ પછી તેનું યોગ્ય રીતે પુરાણ કરાયું ન હતું, જેને કારણે તે રોડનો એક તરફનો ભાગ ઉબડખાબડ થઈ ગયો છે। હજી તો રસ્તાનું યોગ્ય રીતે લેવલિંગ કરાયું નથી, ત્યાં તો તે જ રોડ ઉપર રસ્તાની વચ્ચોવચ્ચ ભૂવો પડ્યો છે, જેના લીધે આ રોડ ઉપરથી રેતી ભરીને જતી ટ્રકનું ટાયર ભૂવામાં ફસાઈ ગયું હતું અને ટ્રાફિકની સમસ્યા સર્જાઈ ગઈ હતી। આ વાઘોડિયા રોડ પર વૈકુંઠ સોસાયટીની બાજુમાં દર્શનમ વર્ટિકા પાસે છેલ્લા 5 મહિનાથી આ વરસાદી કાસ અને ડ્રેનેજ બંને પાઇપલાઇનો લીકેજ હતી। તો આ લોકોને અમે વારંવાર કહેવા છતાં એ લોકો કામ એકદમ ગોકળ ગતિએ કરી રહેલા છે। છેલ્લા 3 દિવસથી અમે એવું રજૂઆત કરીએ છીએ, કોર્પોરેટરોને ફોન કરીને ફોટા મોકલીને વાત કરી છે કે ભાઈ હજુ વરસાદી પાણીની લાઈન બદલી નથી, પાણી નીચેથી લીકેજ છે અને માટી બી બહુ ચીકણી છે, બરાબર છે। તો તમે આ રસ્તો બનાવવાનું કામ બંધ રાખો ને પહેલાં પાઇપલાઇન બદલો, પરંતુ અત્યાર સુધી એ લોકોએ કર્યું ના અને રોડનું કામ ચાલુ કરી દીધું। એનું પરિણામ તમે અત્યારે જોઈ રહેલા છો કે એક ટ્રક આખી રેતી ભરેલી આખી રોડમાં બેસી ગયેલી છે। આજે શું ઘટના ઘટી? બસ સાંજના સમયે આ લોકોએ જે બેરિકેડ મૂકેલું છેલ્લા 5 મહિનાથી તે ગઈકાલથી હટાવી દીધેલું, એનાથી બધા વાહન વ્યવહારનો ચાલુ થઈ ગયેલા અને આજે એક હેવી ટ્રક જઈ રહેલી હતી તેમાં રોડની અંદર ફસાઈ ગયેલી છે। દર્શનમ વર્ટિકાની બિલકુલ દરવાજાની સામે જ 6 મહિના થયા આ વસ્તુને। વડોદરાનું કોર્પોરેશન હા બેકારમાં બેકાર છે। ગુજરાતની અંદર કોઈ કામ જ નહીં થતા। ધારાસભ્યો અહીંના, મેયર અહીંના, બધા મોટા મોટા નેતા અહીંના આ વિસ્તારના, તોય બી કંઈ થતું નહીં। બોલો આજે આ વીએમસીનો આ હજી 3 દિવસ પહેલાં રોડ થોડો હરખો કરીને ખુલ્લો મૂક્યો હતો, બધું પોચું હતું અને હેવી ગાડી ખૂંચી ગઈ। આ વજનવાળી ગાડી જાય તો ખૂંચી જ જાય ને, આજે ઠેકાણા જ નહીં આના। આ ભૂવો પડ્યો તો 6 મહિના પહેલા અહીંયા। કમ્પ્લેન હતું, કોર્પોરેશન દેખાય જ છે ને, રોડ આવતા જતા રહ્યા હોય અધિકારીઓ। માંગ તો શું, આ રોડને વ્યવસ્થિત કમ્પ્લીટ કરે, આ તો થીગડા મારીને જતા રહે છે પછી।